સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે નિરાગ માવાણી. છેલ્લા 7 વર્ષોથી કેમેસ્ટ્રી સાથે સંકળાયેલો છું. સ્પેશિયલી JEE અને નીટની તૈયારી કરાવું છું. તો આપણે પણ આ લેક્ચરની અંદર આજથી શરૂ કરીને હવે પછીના 2 વર્ષ સુધી JEE અને નીટની તૈયારીમાં મારી સાથે તમે રહેશો. તો પહેલાં તો આપણે જોઈએ છે કેમેસ્ટ્રી કોને કહેવાય. કેમેસ્ટ્રીનો ઇન્ટ્રોડક્શન જોઈએ થોડુંક, કે કેમેસ્ટ્રી એટલે શું થાય, કેમેસ્ટ્રીનો મિનિંગ શું થાય. તમે જેમ 10મું ધોરણ પૂરું કરીને 11મા ધોરણમાં આવો છો તો તેની અંદર તમે 10મા ધોરણના વિજ્ઞાનમાં 3 ભાગ ભણેલા હતા. એમાંનો એક ભાગ હતો રસાયણ વિજ્ઞાન, બરાબર છે, જેને ઇંગ્લિશમાં કેમેસ્ટ્રી કહેવાય છે. તમે 10મા ધોરણના વિજ્ઞાનમાં જે 3 ભાગ ભણેલા હતા એમાંનો એક હતો રસાયણ વિજ્ઞાન, બીજું એક હતું ભૌતિક અને ત્રીજું હતું જીવ વિજ્ઞાન. તો આ 3 વિજ્ઞાન તમે ભણેલા છે, એમાંથી આપણે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ. તો સાયન્સમાં આવ્યા પછી તમારી પાસે સાયન્સની અંદર આવ્યા પછી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, એટલે કે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, આ 3 અલગ અલગ બ્રાન્ચ પડી જતી હોય છે. તેની અંદરથી આપણે અત્યારે કેમેસ્ટ્રી કોને કહેવાય, એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય, આપણી આજુબાજુમાં ક્યાં આપણે કેમેસ્ટ્રીનો ઉપયોગ કરીએ છીએ, આપણી રેગ્યુલર લાઈફમાં કેમિકલનો ઉપયોગ કેવી રીતે થાય છે, એ આપણે અત્યારે ભણશું થોડું. અને ત્યાર પછી તમે જે આગળનું ભણેલું છે એનું આપણે થોડુંક રિવિઝન કરી અને ધીમે ધીમે આપણે 11મના ચેપ્ટર સ્ટાર્ટ કરશું. અને ચેપ્ટર જે કંઈ પણ ભણશું તેની સાથે સાથે નીટ અને JEE લેવલનું પણ એમાં સાથે જ ભણતા જશું. તમને ખ્યાલ છે કે જે નીટ અને JEE સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તે એન્જિનિયરિંગમાં એડમિશન માટે હોય છે JEE, અને મેડિકલમાં એડમિશન માટે હોય છે નીટની સ્પર્ધાત્મક પરીક્ષા. અને ગુજરાત બોર્ડ કે સ્ટેટ બોર્ડની તૈયારી તો તમારે જાતે કરવાની હોય જ છે, બરાબર છે. તો આ બધી તૈયારીઓ પણ સાથે સાથે થવી જોઈએ. તો દરેક વખતે આપણો પ્રયત્ન એવો હોય છે કે જેથી કરીને એક જ લેક્ચરની અંદર તમને ગુજરાત બોર્ડનું પણ શીખવા મળે અને સાથે સાથે નીટ અને JEEનું પણ તમને આપવામાં આવે, જેથી કરીને એના માટે અલગથી કોઈ સમય ન આપી શકાય, અલગથી સમય ન બગડે અને તમે એના કરતાં વધારે થોડું ભણી શકો. તો જોઈએ કેમેસ્ટ્રીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. આપણી રેગ્યુલર લાઈફની અંદર તમે જોયેલું હશે કે સવારના ઉઠીને આપણે ટૂથપેસ્ટ હાથમાં લઈએ તો ટૂથપેસ્ટથી લઈ અને રાત્રે સુવા સમયે આપણે જે ઓલ આઉટની સ્વિચ ચાલુ કરીએ ત્યાં સુધીમાં બધી જ જગ્યાએ આપણી આજુબાજુમાં કેમેસ્ટ્રી સંકળાયેલું છે. જેમ કે ટૂથપેસ્ટમાં વિચારો તો એક પેસ્ટ છે, એની અંદર પણ ઘટકો રહેલા છે. તે ઘટકો બધા કેમેસ્ટ્રીનો ઉપયોગ કરીને બનાવેલા છે, બરાબર છે. એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ હશે તો કેમિકલનો ઉપયોગ કરીને બનાવેલા છે. જે ટૂથબ્રશ આપણે હાથમાં લઈ છીએ એ ટૂથબ્રશ એક પ્રકારનું પોલિમર છે, તે પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક પણ કોઈ કેમેસ્ટ્રીનો કે કોઈ કેમિકલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું હોય છે. રાત્રે એવી જ રીતે સુવા તમે જ્યારે ઓલ આઉટની સ્વિચ ચાલુ કરીએ તો પહેલાં તો આપણે ઓલ આઉટ સુધી ન જઈએ પણ સ્વિચ જ વિચારીએ તો સ્વિચ છે એ પણ કેમેસ્ટ્રીનો ઉપયોગ કરીને, કેમિકલ્સનો ઉપયોગ કરીને બનાવેલું પ્લાસ્ટિક છે, જે થોડુંક અલગ પ્રકારનું પ્લાસ્ટિક હોય છે. તમે માર્ક કર્યું હશે કે જે તમારી પાસે પેન છે, તમારી પાસે જે હાથમાં પેન હોય એનું પ્લાસ્ટિક, પછી જે સ્વિચ બોર્ડ હોય એ સ્વિચ બોર્ડનું પ્લાસ્ટિક, અને તમારું ટૂથબ્રશ હોય એ ટૂથબ્રશનું પ્લાસ્ટિક. આ 3 પ્રકારના પ્લાસ્ટિક જુદા હોય છે. વધારામાં જેમ આપણી પાસે ઘરે પ્લાસ્ટિકની ખુરશી હોય કે ટેબલ હોય એનું પ્લાસ્ટિક એ પણ એના કરતાં જુદા પ્રકારનું હોય છે. તો બધું કહેવાય પ્લાસ્ટિક જ, છતાં પણ બધા અલગ અલગ પ્રકારના હોય છે. તો અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક શું કામે બને, કેવી રીતે બને, એનો આપણે બનાવવા શું કામે જોઈએ, આપણે કેવો ગુણધર્મ જોઈએ છે, આ બધાનો અભ્યાસ જેમાં કરવામાં આવે છે તે આપણું કેમેસ્ટ્રી છે. આ એક જ બાજુની વાત થઈ જે ભૌતિક વસ્તુઓ હતી. બીજી વાત છે કે જે આપણે મેડિસિન્સ સાઈડ જઈએ તો મેડિસિન્સની અંદર પણ કેમેસ્ટ્રીનો ઉપયોગ થાય છે. જેમ કે બધી જ દવાઓ છે, તાવ, શરદી, ઉધરસની કોઈ પણ દવાઓ આપણે લેવા જાય તો એ પણ એક કેમેસ્ટ્રીનો કે કોઈ કેમિકલનો ઉપયોગ કરીને બનાવેલી છે. તો દવાઓ પણ કેમેસ્ટ્રીના ઉપયોગથી, કેમિકલના ઉપયોગથી બને છે. એની અંદર પણ કેમેસ્ટ્રીના બધા બેઝિક સિદ્ધાંતો કામમાં લાગે છે, બરાબર. ત્યાર પછી મેડિસિન્સની અંદર કોઈ ઇન્જેક્શન લેવા ગયા કે કોઈ ઓરલ સિરપ આપણે ધ્યાનમાં લીધું તો ઓરલ સિરપ આપણે પીધું હોય તો એ સિરપ પણ કેમેસ્ટ્રી જ છે. તો આ બધું જ આપણું કેમેસ્ટ્રી છે. મેડિસિન્સમાં જાય તો ત્યાં પણ કેમેસ્ટ્રી છે. કોઈ પણ દવાઓમાં પણ એનો ઉપયોગ થાય છે. આ રીતે આપણી ભૌતિક સુખ સુવિધાઓ વધારવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે, કેમેસ્ટ્રીનો ઉપયોગ. તો આમ આના બીજી વાત સૌથી વધારે મહત્વની કે આપણા શરીરની અંદર પણ કેમિકલ્સ રહેલા છે. ઘણી બધી પ્રકારના કેમિકલ્સ આપણા શરીરની અંદર રહેલા છે. તો ત્યાં પણ કેમિકલ રિએક્શન્સ થતી હોય છે. આપણા શરીરની અંદર જો કેમિકલ રિએક્શન્સ થતી હોય છે તો એ પણ કેમેસ્ટ્રીનો જ એક ભાગ છે. કયા પ્રકારની કેમિકલ રિએક્શન થાય તેના વિશે આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ અને હજી પણ વૈજ્ઞાનિકો એનો અભ્યાસ કરી રહ્યા છે, બરાબર છે. તો કેમેસ્ટ્રી ઘણી બધી મોટી રેન્જ છે, આપણે એમાંથી થોડું અત્યારે ભણવાનું છે, બરાબર છે. 11-12નો સિલેબસ પૂરો કરશો ત્યાં સુધીમાં તમે આખા દરિયામાંથી એક ટીપા જેટલું કેમેસ્ટ્રી તમે ભણી લેશો, એટલું મોટું કેમેસ્ટ્રી છે. તો રસાયણ વિજ્ઞાન મહત્વના એના ભાગ કેટલા છે આમ જોઈએ તો કેમેસ્ટ્રીના તો ઘણા બધા ભાગ પડે છે, બરાબર છે. કેમેસ્ટ્રીનો સૌથી પહેલો ભાગ છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન.
એક છે અકાર્બનિક, જે તમે ભણેલું હોય 10મા ધોરણમાં. બીજું છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. ત્રીજું છે ભૌતિક રસાયણ વિજ્ઞાન, કે જેમાં ભૌતિક વસ્તુઓનો આપણે અભ્યાસ કરવાનો હોય, કે ભૌતિક પ્રક્રિયાઓ થતી હોય એનો અભ્યાસ કરવાનો હોય, તે ભૌતિક રસાયણ વિજ્ઞાન છે. ત્યાર પછી વૈશ્લેષિક છે, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, કે જેમાં એનાલિસિસ કરવાનું હોય કોઈ પણ પદાર્થનું. જેમ કે આપણી પાસે દવા આવી, આપણે એસ્પિરિન લેવા ગયા હોય બજારમાંથી, એસ્પિરિન લઈને આવ્યા, તો એસ્પિરિન અંદર લખેલું હોય કે 500 mg ની દવા છે, 500 mg ની દવા છે, તો આપણને ખબર કેમ પડે કે 500 mg છે? તો એના માટે એક એનાલિસિસ કરવું પડે. જે એનાલિસિસ આપણે ધ્યાનમાં લઈએ એ બધું વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનનો પાર્ટ છે, જેને ઇંગ્લિશમાં એનાલિટિકલ કેમેસ્ટ્રી કહેવાય છે. ત્યાર સિવાય છે ન્યુક્લિયર કેમેસ્ટ્રી. ન્યુક્લિયર કેમેસ્ટ્રી છે, ન્યુક્લિયર કેમેસ્ટ્રી અણુ બોમ્બ બનાવવા, અણુ વીજળી મેળવવી, એ બધો ઉપયોગ છે એ ન્યુક્લિયર કેમેસ્ટ્રીમાંથી થાય છે. આ સિવાયનું છે સરફેસ કેમેસ્ટ્રી, કે જ્યાં પૃષ્ઠ ઉપર થતી ઘટનાઓને ધ્યાનમાં લેતું હોય છે, સરફેસ કેમેસ્ટ્રી આવે છે. આ રીતે ઘણી બધી પ્રકારના કેમેસ્ટ્રી છે, જેમ કે મેડિસિનલ કેમેસ્ટ્રી છે, પોલિમર કેમેસ્ટ્રી છે, બાયોકેમેસ્ટ્રી છે. આવા ઘણા બધા પ્રકારના કેમેસ્ટ્રી છે. પણ મહત્વના જે ભાગ છે એ કેમેસ્ટ્રીના મહત્વના 4 ભાગ છે: અકાર્બનિક, કાર્બનિક, ભૌતિક અને વૈશ્લેષિક. એમાંથી 11 અને 12 ધોરણના સિલેબસમાં જે આવે છે એમાં મહત્વના 3 ભાગ છે: અકાર્બનિક, કાર્બનિક અને ભૌતિક. વૈશ્લેષિક રસાયણ છે એનો ક્યારેક ક્યારેક ઉપયોગ આવે છે. બાકી ન્યુક્લિયર અને સરફેસ કેમેસ્ટ્રીનું આખું એક ચેપ્ટર ભણશું, એટલે એની અંદર એટલી ડિટેલ આપણને આવડશે. પોલિમર્સનું પણ ચેપ્ટર ભણશું જ્યારે 12થમાં આવશો ત્યારે. તો મેઇન તો આ 3 કેમેસ્ટ્રી છે: અકાર્બનિક, કાર્બનિક અને ભૌતિક. અને ચોથું કેમેસ્ટ્રી જે આપણી ટેક્સ્ટબુકમાં હોય છે ને આપણે જનરલ કેમેસ્ટ્રી કહી છીએ, બરાબર? જે બીજે ક્યાંય ઉપયોગમાં ન લેવાતો એવું બધું જનરલ કેમેસ્ટ્રી કહેવાય. જેમ કે પ્રદૂષણ વિશે આપણે અભ્યાસ કરવો હોય તો પ્રદૂષણ વિશેનો અભ્યાસ એ અકાર્બનિક, કાર્બનિક કે ભૌતિક 3માંથી ક્યાંય ન મૂકી શકાય, તો એને આપણે જનરલ કેમેસ્ટ્રીની અંદર ઉમેરી દેતા હોય છે. અકાર્બનિક કેમેસ્ટ્રી, અકાર્બનિક રસાયણ, આનું ઇંગ્લિશ થાય છે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. કાર્બનિક રસાયણ, આનું ઇંગ્લિશ થાય છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ભૌતિક રસાયણ, એનો ઇંગ્લિશ થાય છે ફિઝિકલ કેમેસ્ટ્રી. તો આ ત્રણેય નામ તમારે યાદ રાખવા: ઇનઓર્ગેનિક એટલે અકાર્બનિક, ઓર્ગેનિક એટલે કાર્બનિક અને ફિઝિકલ એટલે ભૌતિક. આ 3 નામ ઇંગ્લિશ નામ છે. ઘણી બધી વખત આપણે ઇંગ્લિશ નામનો જ ઉપયોગ કરશું, તો તમને આ બધાનો મિનિંગ પણ ખબર હોવી જોઈએ: ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક અને ફિઝિકલ. તો ત્રણેય કેમેસ્ટ્રીમાં હોય શું, હવે એના વિશે માહિતી મેળવ્યા. તો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી છે તો આખું આવર્ત કોષ્ટક જે તમે 9મા ધોરણથી ભણતા આવો છો, આવર્ત કોષ્ટકની અંદર જેટલા તત્વો રહેલા છે એ તત્વોનો અભ્યાસ કરવો, એનાથી બનતા સંયોજનોનો અભ્યાસ કરવો, એને કહેવાય ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણવું હોય તો આપણને સૌથી પહેલા આવડવું જોઈએ આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટક આવડતું હોય તો આપણે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણવું આપણને ખૂબ જ સહેલું લાગે. તો તમે હવે પછીના 2 લેક્ચરની અંદર આવર્ત કોષ્ટક આખું યાદ રાખશો. જે યાદ રાખવાની ટ્રીક હું તમને અહીંયાથી શીખવાડીશ. આવર્ત કોષ્ટકની યાદ કેવી રીતે રાખવું એની ટ્રીક તમને અહીંથી આપવામાં આવશે. તમારે એ ટ્રીકથી યાદ રાખવાનું છે આવર્ત કોષ્ટક, અને તમને ઇનઓર્ગેનિક તમારા માટે જાદુની જેમ સહેલું બની જશે. ત્યાર પછી છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે, આની અંદર કાર્બન અને તેના સંયોજનો એનો અભ્યાસ કરવાનો હોય છે. કાર્બનના સંયોજનો અને કાર્બન, આ બધાના સંયોજનોનો અભ્યાસ કરવાનો હોય છે, જે મોટા ભાગે કુદરતમાંથી મળતા હોય છે. પહેલાં એવું હતું કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીના જેટલા સંયોજનો છે બધા કુદરતમાંથી મળે છે, પણ હવે એવું સાબિત થયું છે કે બધું એવું જરૂરી નથી. આપણે પણ બનાવી શકતા હોઈએ છીએ. બધા જ કુદરતમાંથી મળે એવું કંઈ જરૂરી હોતું નથી. પછીનું છે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, અરે ફિઝિકલ કેમેસ્ટ્રી, ભૌતિક રસાયણ. આની અંદર જે ભૌતિક પ્રક્રિયાઓ થાય છે આપણી આસપાસ, ભૌતિક પ્રક્રિયાઓ થતી હોય છે, ભૌતિક પ્રક્રિયાનો અભ્યાસ આપણે કેમેસ્ટ્રી દ્વારા કરતા હોઈએ છીએ. જેમ કે આપણે બરફનો ટુકડો વાતાવરણમાં રાખીએ, ખુલ્લા વાતાવરણમાં, તો બરફનો ટુકડો એની જાતે ઓગળી જાય છે. તો એની અંદર ભૌતિક ફેરફાર થયો છે. એટલે કે જે આપણો બરફનો ટુકડો હતો જે ઘન સ્વરૂપમાં હતો એની બદલે એ બરફનો ટુકડો ઘનમાંથી પ્રવાહી થઈ ગયો છે. તો એ ભૌતિક ફેરફાર જોવા મળ્યો છે. તો જે ભૌતિક ફેરફાર જોવા મળે છે એને આપણે ભૌતિક પ્રક્રિયાની અંદર એડ કરીએ તો બરફના ટુકડામાં થતો ફેરફાર એ આપણી ભૌતિક પ્રક્રિયા છે. ત્યાર પછી કાર્બન અને તેના સંયોજનો ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આવે છે. તો કાર્બન અને એના રિલેટેડ સંયોજનો, જેમ કે તમે ભણ્યા છો મિથેન, ઇથેન, પ્રોપેન, કે આપણું પેટ્રોલ છે એ પણ કાર્બનનું સંયોજન છે. તો એના વિશેનો અભ્યાસ છે તે કાર્બનિક રસાયણ છે. અને ત્રીજું છે ઇનઓર્ગેનિક, કે જે ઇનઓર્ગેનિક આવર્ત કોષ્ટક ઉપર આધારિત છે. આવર્ત કોષ્ટક ઉપર આધારિત જે કેમેસ્ટ્રી છે એની અંદર ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો આપણે આવર્ત કોષ્ટકની અંદર રહેલા તત્વોને પહેલા યાદ રાખશું. તો આપણે સ્ટાર્ટ કરશું આજે ભણવાનું આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટકને યાદ રાખવું હોય તો આવર્ત કોષ્ટકને યાદ રાખવા માટે તમને પરમાણુ ક્રમાંક 1 થી લઈ
અને 30 સુધીના તત્વો આવડવા જોઈએ. પરમાણુ ક્રમાંક 1 થી 30 સુધીના તત્વો જો તમને આવડતા હોય તો તમે આખું આવર્ત કોષ્ટક સરળતાથી યાદ રાખી શકો. અને આપણે 11મા ધોરણમાં આવ્યા પછી 11-12માં ફક્ત આવર્ત કોષ્ટક યાદ રાખવાનું નથી, આપણે દરેક તત્વના સિમ્બોલ યાદ રાખવાના છે. એટલે કે તત્વનો સિમ્બોલ શું છે, તત્વનું નામ શું છે, પરમાણુ ક્રમાંક શું થતો હશે, એની ઇલેક્ટ્રોન રચના કેવી હશે. આ સિવાયના બીજા ઘણા ગુણધર્મો છે. આ મેં ગુણધર્મો જે કોમન કીધા કે જે તમે 10મા ધોરણમાં એનો ઉપયોગ કરેલો હોય. આ સિવાયના બીજા ઘણા બધા ગુણધર્મો છે કે જેનો આપણે ધ્યાન રાખતા હોય છે અને એને ભણવાના હોય છે, તે યાદ રાખવા પડતા હોય છે. તો આ બધા યાદ ત્યારે જ રહેશે તમને કે જ્યારે તમને આખું આવર્ત કોષ્ટક આવડશે. અને આખું આવર્ત કોષ્ટક ત્યારે જ આવડશે કે જ્યારે તમને 1 થી 30 સુધીના તત્વો યાદ રહી જશે. તો પરમાણુ ક્રમાંક જેનો 1 હોય ત્યાંથી શરૂ કરી અને પરમાણુ ક્રમાંક 30 હોય ત્યાં સુધીના તત્વો આપણે અત્યારે યાદ રાખવા છે. તો પહેલાં તમને એક ખ્યાલ હોય કે પરમાણુ ક્રમાંક કોને કહેવાય. તો પરમાણુ ક્રમાંક એટલે શું એની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. પરમાણુ ક્રમાંક પછી ત્યાર પછી પરમાણુ ભાર શું છે. પરમાણુ ક્રમાંકની અંદર આવશું એટલે આપણને પ્રોટોન ન્યુટ્રોન વિશે માહિતી મળવી જોઈએ કે એ કોને કહેવાય. એ બધી માહિતી લેતા જશું, આપણે એના સિમ્બોલ લખતા જશું અને પરમાણુ ક્રમાંક અત્યારનું આપણું કામ છે આજના લેક્ચરમાં, આ લેક્ચરમાં પરમાણુ ક્રમાંક 1 થી 30 સુધીના તત્વોના સિમ્બોલ, નામ અને પરમાણુ ક્રમાંક આટલા આપણે અત્યારે યાદ રાખવાના છે. આ 30 તત્વોને લાઇનમાં જ યાદ રાખવાના છે. આ 30 તત્વો માટે કોઈ પણ ટ્રીક ઉપયોગમાં લેવાની નથી. ત્યાર પછી આખું આવર્ત કોષ્ટક યાદ કેવી રીતે રાખવું, એની ટ્રીક કેવી રીતે બનાવવી, ટ્રીક એટલે શું હોય એ પણ હું તમને આમાં શીખવાડવાનો છું. પણ 2 લેક્ચરનો સમય લાગશે એના માટે, કારણ કે પહેલાં તમને 1 થી 30 તત્વોના નામ એકવાર કરી દઈ, ત્યાર પછી આપણે આવર્ત કોષ્ટકની અંદર જશું અને આખું આવર્ત કોષ્ટક તમને શીખવાડવામાં આવશે. બરાબર છે. તો આ હતું આપણું ઇન્ટ્રોડક્શન. હવે જોઈ છીએ પરમાણુ ક્રમાંક 1 થી 30 સુધીના તત્વોના નામ અને એના સિમ્બોલ સાથે પરમાણુ ક્રમાંક. તો હવે આપણે જોઈએ છીએ આવર્ત કોષ્ટકના પહેલા 30 તત્વોના પરમાણુ ક્રમાંક, સંજ્ઞા અને તેના નામ, જે આપણે અત્યારે યાદ રાખવાના છે. આવર્ત કોષ્ટક શીખવા માટે ખૂબ જ જરૂરી છે. તો પહેલાં આપણે અહીંયા એક કોષ્ટક બનાવીએ જેમાં લખશું પહેલાં તો તત્વનો પરમાણુ ક્રમાંક, કયા નંબરનું તત્વ છે, તે તત્વની સંજ્ઞા શું છે અને તેનું નામ જે હોય. બરાબર છે. આપણે એક પછી એક તત્વની માહિતી લેતા જઈએ, એક પછી એક તત્વ લખતા જઈએ. તો પરમાણુ ક્રમાંક 1 તત્વની સંજ્ઞા છે હાઇડ્રોજન. પહેલું તત્વ છે હાઇડ્રોજન, H, એ તમને ખબર છે. તો નામ થશે અહીંયા હાઇડ્રોજન. બીજા નંબરનું તત્વ છે He, સંજ્ઞા He, નામ થઈ જશે હિલિયમ. આવર્ત કોષ્ટકમાં દરેક તત્વની સંજ્ઞા લખવા સમયે એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે હંમેશા સંજ્ઞા છે ને કાં તો એક અક્ષરની હશે, એટલે કે એક જ આલ્ફાબેટ રહેલો હશે, અથવા તો તેની અંદર 2 આલ્ફાબેટ રહેલા હશે. જો એક જ આલ્ફાબેટ રહેલો હોય તો તેને કેપિટલમાં જ લખવાનો છે, તેને હંમેશા કેપિટલમાં જ લખવાનો છે. જો 2 અક્ષર રહેલા હોય તો તેનો પહેલો અક્ષર હોય એ કેપિટલમાં આવશે અને બીજો અક્ષર હોય એ સ્મોલમાં બનશે. બરાબર, હંમેશા આ રીતે લખવાનું છે, ક્યારેય પણ ભૂલ ન થઈ જાય. કેપિટલ અને સ્મોલ હંમેશા એવી રીતે લખવાના છે કે જેથી કરીને આપણે ઓળખી શકીએ કે આપણે આ કેપિટલ લખ્યો છે કે પછી સ્મોલ લખ્યું છે. ફોર એક્ઝામ્પલ, આ કાર્બન અને આ ઓક્સિજન, તો આની અંદર ખબર પડે કે કાર્બન કેપિટલ છે ને ઓક્સિજન સ્મોલ છે. જો 2 સરખા કરેલા હોય તો ખબર ન પડે કે આ કોબાલ્ટ લખ્યું છે કે પછી કાર્બન મોનોક્સાઇડ લખ્યું છે. બરાબર, એટલા માટે ધ્યાન રાખવાનું છે. ખરેખર આ રીતે લખવાનું હોય, પહેલો આલ્ફાબેટ કેપિટલ હોય, બીજો આલ્ફાબેટ સ્મોલ હોય. આવી રીતે 2 કેપિટલ હોય એવી રીતે લખવાનું આવશે નહીં. ક્યારેય પણ આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વની સંજ્ઞા લખવી હોય, બરાબર, ત્યારે એ રીતે નહીં લખીએ. તો પરમાણુ ક્રમાંક 1 હોય તો હાઇડ્રોજન, પરમાણુ ક્રમાંક 2 એટલે હિલિયમ, પરમાણુ ક્રમાંક 3 તો નામ આવે છે લિથિયમ, Li. આ બધા યાદ રાખવાના છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. ચોથા નંબર ઉપર આવે છે બેરિલિયમ, Be, નામ થઈ જાય છે બેરિલિયમ. 5મા નંબર ઉપર B એટલે કે બોરોન. 6ઠા નંબર ઉપર C એટલે આવશે નામ કાર્બન. 7મા નંબર ઉપર આવશે N, નામ છે નાઇટ્રોજન. 8મા નંબર ઉપર આવે O એટલે ઓક્સિજન. 9 ઉપર F એટલે લખવાનું થશે એનું નામ છે ફ્લોરિન. અને 10મા નંબર ઉપર આવે છે Ne, 10મા નંબર ઉપર આવે છે Ne એટલે થશે નિયોન. તો આપણી પાસે આ 10 તત્વો થઈ ગયા. પહેલા તત્વનું નામ છે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ ક્રમમાં યાદ રાખવાના છે પહેલા 1 થી 10 તત્વો.
આ રીતે યાદ રાખી શકાય. અહીંયાથી સંજ્ઞા યાદ રાખવાની: હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આના માટેની તમને જે કોઈ પણ ટ્રીક આવડતી હોય એ એક પણ ટ્રીક ન લગાડવી. પહેલા 1 થી 30 તત્વો છે એને ટ્રીક વિના યાદ રાખવા, તો તમને આવર્ત કોષ્ટકના બાકીના બધા તત્વો તમને યાદ રહી શકશે અને બધા તત્વો તમને યાદ રાખવા સહેલા પડશે. તો અત્યારે આ તત્વોને નામથી અને સંજ્ઞાથી યાદ રાખવાની ટ્રાય કરવી, જેથી કરીને તમે એને પ્રોપર રીતે યાદ રાખી શકો તો આવર્ત કોષ્ટક તમારા માટે સહેલું બની જાય. જો આમાંય તમે ટ્રીક શોધવા જશો તો પછી આવર્ત કોષ્ટકની ટ્રીક અને આની ટ્રીક બધી મિક્સ થઈ જશે, તો જલ્દીથી યાદ નહીં રહ્યા. પરમાણુ ક્રમાંક, સંજ્ઞા અને નામ. ત્યાર પછીના બીજા 10 તત્વો જોઈ. તો હવે પરમાણુ ક્રમાંક 11 થી શરૂ કરવાનું છે. પરમાણુ ક્રમાંક 11 હોય એવું તત્વ, તો જેનો પરમાણુ ક્રમાંક 11 હોય એ તત્વ છે સોડિયમ. નામ થાય સોડિયમ, સંજ્ઞા છે Na, સોડિયમ. 12 નંબરનું તત્વ Mg એટલે કે મેગ્નેશિયમ. 13 નંબર Al, નામ થશે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ ધાતુ વિશે તમે સાંભળેલું છે. 14 નંબર Si, નામ થઈ જાય સિલિકોન. 15 નંબર P એટલે નામ થશે ફોસ્ફરસ. 16 નંબર ઉપર S, નામ થઈ જાય સલ્ફર. 17 ઉપર Cl, નામ છે એનું ક્લોરીન. 18 ઉપર Ar એટલે એનું નામ આવે છે આર્ગોન. 19 નંબર ઉપર K એની સંજ્ઞા છે પણ એનું નામ છે પોટેશિયમ. પોટેશિયમ. અને 20 નંબર છે Ca, નામ છે એનું કેલ્શિયમ. ઓકે, તો આ આપણા પેલા 11 થી 20 સુધીના તત્વો. આને યાદ રાખવા માટેની ટ્રીક, જે નામ જ યાદ રાખવાના છે, નામ જ બોલવાના છે: સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, લાસ્ટ ઇઝ કેલ્શિયમ. ફરીથી એક વખત: સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, લાસ્ટ ઇઝ કેલ્શિયમ. હજી એક વખત: સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, લાસ્ટ ઇઝ કેલ્શિયમ. આ રીતે 11 થી 30 20 સુધીના તત્વો યાદ રાખ્યા. ત્યાર પછીના બીજા 10 તત્વો 21 થી 30 સુધીના, 21 થી 30, પરમાણુ ક્રમાંક 21 હોય થી 30 સુધીના તત્વો જોઈ છે. એનો પરમાણુ ક્રમાંક લખવા, સંજ્ઞા અને તત્વનું નામ. તો પરમાણુ ક્રમાંક 21 નંબરથી શરૂ કરવાનું છે. તો 21 નંબરનું તત્વ 21, સંજ્ઞા છે Sc. Sc નું નામ થાય સ્કેનેડિયમ. સ્કેનેડિયમ. 22 નંબરનું તત્વ છે Ti, નામ છે ટિટેનિયમ. 23 નંબર V, નામ થઈ જાય છે વેનેડિયમ. તો આને પણ 3-3 ના ગ્રુપમાં જ યાદ રાખવા: સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ. એવી રીતે 3-3 ના ગ્રુપ બનાવીને યાદ રાખો, ઝડપથી યાદ રહી જશે. અને આ બધા તત્વો એટલા ઇમ્પોર્ટન્ટ છે કે તમને જો 20 તત્વો પરફેક્ટ આવડતા હશે આમ નામ લાઈનમાં, તો તમને આગળ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી જ્યારે પણ ભણશું આપણે 11મા ધોરણમાં, 12મા ધોરણમાં, નીટ કે JEE લેવલનું, એ આખું જ તમને યાદ રહેવા મળશે. આખું એમને યાદ રહી જશે, એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. 24 નંબરનું છે ક્રોમિયમ. 25 નંબર છે Mn, મેંગેનીઝ. 26 નંબર છે Fe એટલે બને છે આયર્ન. 27 નંબરનું તત્વ છે CO, કોબાલ્ટ. જો સંજ્ઞા દરેકની લખવામાં ધ્યાન રાખજો, મેં જે સંજ્ઞા લખી છે એના ઉપર તમે ફોકસ કરજો. હંમેશા જે 2 અક્ષર આવે છે સંજ્ઞાની અંદર, એમાં પહેલો કેપિટલ કર્યો છે, બીજો સ્મોલ કર્યો છે. પહેલો કેપિટલ છે, બીજો સ્મોલ છે. અને જો એક જ છે એક કેપિટલ કર્યો છે અને કેપિટલની સાઇઝ પણ એવડી કરી છે જેથી આપણને ખબર પડે. જેમ કે અમુક આલ્ફાબેટ્સ એવા છે કે જે કેપિટલ હોય કે સ્મોલ હોય આપણને ખ્યાલ ન આવે. જેમ કે આ કાર્બન, આ સ્મોલ છે કે કેપિટલ એ ખબર ન પડે. તો એની સાથે બીજો કયો આલ્ફાબેટ છે એના ઉપર આધાર રાખે. જેમ કે અહીંયા એકલો કાર્બન કરેલો છે C, તો આ કેપિટલ છે કે સ્મોલ એમને ખ્યાલ ન આવે, પણ આપણે બીજા બધા સાથે કમ્પેર કરીએ તો ખ્યાલ આવે કે આ કેપિટલ કરેલો છે, કારણ કે બધા કેપિટલ અક્ષરની સાઇઝ એના જેવડી જ છે. બરાબર, તો આપણને ખ્યાલ આવે છે. બાકી કાર્બન છે એટલે કે C છે, O છે,
પછી આવા બધા હોય જેમ કે CO S આ બધા માટે કેપિટલ કે સ્મોલ એમાં આપણને જલ્દીથી ખબર પડે નહીં, એટલે આવું ધ્યાન રાખવાનું છે કેપિટલ સ્મોલ કરવા માટે થઈને. ઓકે, તો 27મું તત્વ છે કોબાલ્ટ. 28મું તત્વ છે Ni, એનું નામ છે નિકલ. 29મું તત્વ છે Cu, નામ છે કોપર. અને 30મું તત્વ છે Zn, નામ થઈ જશે ઝિંક. તો આને પણ યાદ રાખવા માટેની રીત 3-3ના ગ્રુપમાં યાદ રાખવાનું છે. સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. ફરીથી એકવાર, સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. હજી એકવાર, સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. તો આ થઈ ગયા 10, 21 થી 30 સુધીના તત્વો. ફરીથી એક વખત 1 થી 30 સુધીના એકસાથે બોલી લઈ. હું અહીંયાથી બોલું છું, તમે પણ તમારી રીતે ત્યાંથી બોલજો એટલે તમને પણ ખ્યાલ આવી જાય અને આવડી જાય બધા તત્વો. પેલું તત્વ છે હાઇડ્રોજનથી શરૂ કરીએ છીએ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. લાસ્ટ ઇઝ નિયોન. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ. લાસ્ટ ઇઝ કેલ્શિયમ. સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર. લાસ્ટ ઇઝ ઝિંક. તો આ હતા આપણા 1 થી 30 સુધીના તત્વો. તેનું પરમાણુ ક્રમાંક, સંજ્ઞા અને નામ આ બધું આપણે એકસાથે અત્યારે ભણ્યા. આ 1 થી 30 સુધીના તત્વોને તમારે પરમાણુ ક્રમાંક, સંજ્ઞા બધું યાદ રાખવાનું છે, જેથી નવા લેક્ચરમાં જ્યારે હું તમને આખો આવર્ત કોષ્ટકની ટ્રીક આપું, આવર્ત કોષ્ટકમાં આપણે 118 તત્વો છે. તો આ 118 તત્વો તમને યાદ રાખવા માટેની જ્યારે ટ્રીક આપું ત્યારે તમને આ બધા જ તત્વો આવડતા હશે તો તમને એ 118 તત્વો યાદ રહેશે. બરાબર છે? બાકી આ 118 આ તત્વો યાદ નહીં હોય તો 118 તત્વો યાદ રાખવામાં પણ મુશ્કેલી પડશે. એટલા માટે થઈને આ દરેક તત્વો 1 થી 30 સુધીના તત્વોને સંજ્ઞા, નામ અને પરમાણુ ક્રમાંક સાથે સારી રીતે યાદ રાખી લેવા, જેથી નેક્સ્ટ લેક્ચરમાં કાંઈ પ્રોબ્લેમ ના આવે. આજનો આ લેક્ચર હતો. આજના લેક્ચરનું રિવિઝન કરી રાખજો. રિવિઝન કરી અને નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે આવર્ત કોષ્ટક સાથે મળશું. આભાર.